check, observe, inspect your karma. Otherwise, no possibility of punishment. સજા થાય છે તમને? એવું થાય છે બધું ખોટું થઈ રહ્યું છે તમારી સાથે? તમે ધાર્યું તું એવું નથી બનતું? કયા ગુનાની સજા થાય છે? તમને એવું થાય મારું શું વાંક છે કે મને આ ફળ ભોગવવું પડે છે? જો આવું બધું થતું હોય તો જરાક શાંતિથી એક ખૂણો શોધીને પલટી વાળેલો અને પછી તપાસી લો તમે શું કર્યું છે. એ તપાસી લો, મળી આવશે. એવું બનતું જ નથી. કર્મનો કાયદો અદ્ભુત છે, એ ભૂલ કરતો જ નથી. બ્રહ્માંડનું સર્જન થયું ત્યારથી હજી સુધી કર્મના કાયદાએ ભૂલ નથી કરી. કદાચ ઈશ્વર કરી શકે, પણ કર્મનો કાયદો ભૂલ નથી કરતો. માટે શાંતિથી બેસીને તપાસશો તો પક્કી ખબર પડી જશે કે આટલું ખોટું થયું છે, અને ખોટું થયાની યાદી બિલકુલ તમારી નજર સામે તરવા માંડશે. તમને બિલકુલ ખબર પડી જશે. શાંત થશો અને પોતાની જાતને ન્યાયપૂર્ણ રીતે તપાસશો તો ખબર પડી જશે કે આપણે ક્યાં ખોટા છીએ. જ્યાં જ્યાં ખોટા હોય એ બધું જડી જશે ને પછી કોઈ ફરિયાદ નહીં હોય. પછી આપણે જ કહેતા આવીશું, યાર આટલું બધું ખોટું કર્યું, મને સજા થવી જ જોઈએ, હું સજાને લાયક જ છું. પણ શાંતિથી બેસી અને તપાસો તો ખરા, ક્યાં ભૂલો થઈ, ક્યાં લોચા માર્યા, ક્યાં ગાડી પાટા પરથી ઉતરી ગઈ. પછી કોઈ ફરિયાદ નહીં કરો.